આજે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં આદરણીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં વિધાનસભા વિસ્તારના બૂથ લેવલના કાર્યકરોની એક સભાનું આયોજન હતું અને 6,000 જેવા લોકો આ સભામાં હાજર રહ્યા। ત્યારે આ વિસ્તારમાં કરેલા એના ધારાસભ્ય હાર્દિકભાઈએ કરેલા કામોની વિસ્તૃત છણાવટ કરી અને લોકોમાં ખૂબ ઉત્સાહ જણાઈ રહ્યો છે। ત્યારે આગામી લોકસભા આ વિસ્તારમાંથી 1 લાખ ઉપર વધારે મતથી લીડ મળવાની છે। ત્યારે હું આ તકે લોકોનો પણ ખૂબ આભાર માનું છું અને આદરણીય સીએમ સાહેબનો પણ આભાર માનું છું અને ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ આભાર માનું છું। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ વિધાનસભાના 336 બૂથના મુખ્ય મોદી પરિવાર સમિતિના જે સભ્યો છે, બૂથ સમિતિના જે સભ્યો છે, એની આજે સભાનું આયોજન હતું। સમગ્ર ગુજરાતના જે બૂથ સમિતિઓ માનનીય પાટીલ સાહેબના નેતૃત્વમાં બની છે એને વધુ મજબૂત અને સશક્ત બનાવીને ગ્રામીણ સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય એ ભાવથી આજની સભાનું આયોજન હતું। લગભગ વિધાનસભામાંથી 5,600 લોકોને ઇન્વાઇટ કરેલા હતા, મુખ્ય આગેવાનોને, અને ખૂબ સફળતાભેર આજનો કાર્યક્રમ રહ્યો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો વિરમગામ વિધાનસભામાં આપ્યા છે એ બદલ સમગ્ર વિરમગામ વિધાનસભા વતી એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સુરેન્દ્રનગર લોકસભાના અમારા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરાને જંગી બહુમતી સાથે જીતાડવા માટે વિરમગામ વિધાનસભાએ સંકલ્પ કર્યો છે અને સંકલ્પને નિર્ધારના રૂપમાં આવતી 7 તારીખે વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયાસ સાથે આગળ। આજે આખો દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સાનિધ્યમાં જ્યારે આખો દેશ વિકાસના માર્ગે જઈ રહ્યો છે ત્યારે એ વિકાસના માર્ગદર્શન નીચે અને આ વિકાસ યાત્રાને જોઈને હું વિકાસ યાત્રાના સહભાગી થવા માટે હું આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને મારી સાથે આમ આદમી પાર્ટીના ઘણા હોદ્દેદારો મારી સાથે જોડાયા છે, કોંગ્રેસના ચાલુ ડેલિગેટો, સરપંચો, સહકારી આગેવાનો, આ બધાએ મને પ્રોત્સાહન આપ્યું કે અમરસિંહભાઈ આ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે વિકાસ રથ આગળ વધી રહ્યો છે એના સહભાગી થાઓ અને આપણે બધા સૌ સાથે મળી અને આ રથને આગળ વધારવા માટે આપણે સહભાગી થઈએ અને એમના પ્રોત્સાહનના કારણે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન છું।